हेलो एवरीवन, वेलकम टू केडी एकेडमी। लाइक, शेयर एंड सब्सक्राइब कीजिए और प्रेस द बेल आइकन। हेलो स्टूडेंट्स, वेलकम बैक टू केडी एकेडमी। आज से हम शुरू करने वाले हैं स्टैंडर्ड 9 गुजराती पोर्शन। सबसे पहले आज छप्पा एज अ काव्य शुरू करेंगे। पूरा का पूरा डिस्क्रिप्शन हम गुजराती में देंगे आपको और लाइन बाय लाइन एक्सप्लेनेशन मिलेगा। शुरू करते हैं। पहला काव्य छप्पा। કવિતા 1 છપ્પા। છપ્પા છે એ પણ એક ખંડ જ છે છપ્પાનો, જે અખાના છપ્પામાંથી લેવામાં આવેલ છે। અખો એ કવિનું નામ છે। અખો અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા। તેમણે બ્રહ્મલીલા, સંતપ્રિયા જેવી હિન્દીમાં પણ કવિતાઓ લખી છે। છપ્પા તેમનું સમર્થ સર્જન છે। અખાના છપ્પા, અખી ગીતા, અનુભવ બિંદુ, બ્રહ્મલીલા, કેવલ્ય ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ એમની પ્રખ્યાત કૃતિઓ છે। તેઓ જ્ઞાની કવિ તરીકે વિખ્યાત હતા, એટલે કે એ ઇન્ટેલિજન્ટ પોએટમાં એમનું નામ છે એ ફેમસ હતું। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનના ગરવા વડલા તરીકે જાણીતા જ્ઞાની કવિ અખાની આ 2 છપ્પા સ્વરૂપની રચનાઓ છે, જેમાં તેમણે સમાજના રૂઢિચુસ્ત, ઢોંગી, બાહ્ય દેખાવવાળા લોકો પર સબળ, ધારદાર કટાક્ષ કર્યો છે કે જે લોકો સોસાયટીની અંદર એવું વિચારે છે કે આ તો બહુ ટ્રેડિશન ફોલો કરવાવાળા છે। એક્સટર્નલ અપિયરન્સ એટલું બધું સરસ રીતે દેખાડે ને કે જેના કારણે આપણે એને ઓળખી જ ના શકીએ। તો જે શો ઓફ કરવાવાળા સોસાયટીમાં લોકો છે એના પ્રત્યે છે એમણે ધારદાર કટાક્ષ કર્યો છે, એમની ઇનડાયરેક્ટલી એમને ટોન્ટ કર્યો છે। પ્રથમ છપ્પામાં સમાજમાં જોવા મળતા 2 પરસ્પર વિરોધી જૂથોની વાત કરી છે કે સોસાયટીમાં 2 ટાઈપના લોકો છે એ જોવા મળે છે, જે ઓપોઝ નેચરવાળા હોય છે, ઓપોઝ ગ્રુપ હોય છે। તેમાં રૂઢિચુસ્ત જૂથ નવીન વાત સ્વીકારવા તૈયાર નથી અને નવી વાત કરનારને દબાવી દે છે। બીજામાં બાહ્યાચારોમાં રાજતા પાખંડી, ઢોંગી લોકો પર કટાક્ષ કર્યો છે। આવા લોકો મૂરખ છે, એટલે જ તેઓ હીરાને મૂકી પાણો પસંદ કરે છે। અહીંયા એક ઓર્થોડોક્સ મેન્ટાલિટી વાળા લીધા છે કે જે કોઈ ન્યૂ થિંગ્સ આવે છે એને પોતે એક્સેપ્ટ કરી શકતા નથી અને ત્યાં જ એ વાતને દબાવી દે છે। કોઈ અગર નવી વાત એની સામે મૂકે તો પણ એ છે એને અપનાવી શકતા નથી। જ્યારે બીજા લોકો એવા છે કે જે ખાલી ને ખાલી અપિયરન્સમાં, દેખાડોમાં, એટલે કે શો ઓફ કરવામાં અને બસ ઓલવેઝ કંઈક ને કંઈક છે એ નેગેટિવ થિંક કરવામાં જ પોતે છે એ રચ્યા પચ્યા રહે છે। આવા લોકો છે એ ફૂલિશ લોકો છે, મૂર્ખ છે અને એ લોકો શું કરે, જે હીરો હોય ને એને મૂકી દે અને જે પાણો હોય એને પસંદ કરે છે। તો બહુ સરસ રીતે અહીં અખાએ છે એનું વર્ણન કરેલું છે। આપણે પણ ઘણી વખત એ જ રીતે કરતા હોઈએ છીએ કે જે વ્યક્તિ સારા હોય, સદગુણી હોય, પણ એનો આઉટર એક્સપિરિયન્સ, જે અપિયરન્સ હોય એનો એ થોડોક છે એ ખરાબ હોય, તો એના કારણે આપણે એને જતું કરી દઈએ છીએ, એમાં આપણે ઇન્ટરેસ્ટ રાખતા નથી। પરંતુ જ્યાં દેખાડો થતો હોય, બહુ જ અટ્રેક્ટિવ વસ્તુ કીધેલી હોય, ત્યાં આપણે એ તરફ આપણે ખેંચાય છીએ। સૌ પ્રથમ પેલું જે છપ્પાનો ભાગ છે એ આપણે જોઈએ। એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ। પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત। કે એક મૂરખ વ્યક્તિ છે, સાવ ફૂલિશ પર્સન છે, એને એવી હેબિટ છે કે જ્યાં પણ કોઈ સ્ટોન જોઈ તો ત્યાં જઈ અને પોતે છે અને ભગવાન સમજી અને એને આરતી, દીવા કરવા લાગે, એમની પૂજા કરવા માંડે। જ્યાં પાણી જુએ ને ત્યાં એ સ્નાન કરવા માંડે, એટલે કે નાહવા માંડે।
તુલસી દેખાણી નથી કે પવિત્ર છે, હોલી પ્લાન્ટ છે એટલે તોડી લે છે. આખો તો આમાં બધામાં દુઃખ છે એ પોતે ઉદ્ભવે છે એને કે આ તે શું છે, આવી તે ખોટી માન્યતા. ભગવાન આ તે ક્યાંની વાત છે કે ભાઈ જ્યાં પથ્થર દેખાય છે બસ ભગવાન માટેનો જ મૂકેલ પથ્થર છે. તુલસી છે તો બસ એના પાનને આપણે તોડી અને એનો યુઝ કરીએ એ જ. અને જ્યાં પાણી છે એટલી વાર આપણે નાહવું જ જોઈએ, એવું તે ક્યાં લખેલું છે? બીજા છપ્પામાં જોઈએ આપણે, જ્યાં જોઈએ ત્યાં કુડે કુડ, સામ સામી બેઠા ગુડ. કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લઈ ચાંચ જધરે. અમારે 1000 વર્ષ અંધારે ગયા, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા? અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ. કુડે કુડ એટલે કે જે લોકો કપટ કરે છે, છલ કરે છે, તે પાખંડ કરે છે. ઘુડ એટલે કે ઘુવડ, કે સામસામા બે ઘુવડ બેઠા છે, પોતે જ્યાં જોવે ત્યાં બસ કપટ પ્રપંચ ચાલી રહ્યો છે અને સૂર્યદેવની વાત કરે છે. સૂર્યના અહીં સિનોનિમ્સ આપેલા છે, રવિ, ભાનુ, આદિત્ય. જ્યાં જાય ત્યાં બસ દોઢડા પણ કર્યા કરે. કોઈક આની વાત કરતું હોય તો પોતે પોતાની ઇન્ટેલિજન્સ દેખાડવાની ટ્રાય કર્યા કરે અને કહે છે કે અમારે તો 1000 વર્ષો અંધારામાં ગયા છે, તમે તો હમણાં નવા આવ્યા છો ને એટલા માટે. એટલે 1000 વર્ષના અંધારાની વાતો કરે અને પછી એમ કે ઓ તમે ક્યાં રહી ગયા હતા કે અત્યાર સુધી આવ્યા નહીં? આવા ડાહ્યા લોકો તો મેં જોયા પણ નથી. અખા એવી જાણ કરવા માંગે છે કે આવા જે વ્યક્તિ હોય છે, સૂર્યને જુએ છે, આગળ જઈને પોતે ચાંચ લઈને ધરે છે, એટલે કે પોતાની વાતો દર્શાવતા રહે છે કે ભાઈ આમ કરો ને ફ્રીની એડવાઇસ આપે, નકામી એડવાઇસ આપે. તો કહે છે કે આવા લોકો શું કરે, જેને હીરો મળ્યો હોય છે, ડાયમંડ હોય છે, એને સાઈડમાં મૂકી દે. જે એકચ્યુઅલ વસ્તુ હોય ને એને સાઈડમાં મૂકી દે અને જે નકારી વસ્તુ હોય એ પોતે ઉપાડી લે. એટલે પથ્થરને ઉપાડી લે અને એમ સમજે કે ઓ આ જ હીરો છે. તો આ રીતે છે અહીં વાત કરેલી છે. થેન્ક યુ સો મચ. કીપ વોચિંગ, કીપ શેરિંગ.